સુરતના રાંદેર વિસ્તારમાં જીવલેણ હુમલો કરનાર આરોપી મુજફ્ફર ચાંદીવાલાનું પોલીસે સ્થળ પર જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। તેની ધરપકડ કર્યા બાદના દ્રશ્યો છે। લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોએ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું। સુરત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા। પોલીસે આરોપીને કડક ચેતવણી આપી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। રાંદેર વિસ્તારમાં જીવલેણ હુમલો કરનાર આરોપીનું અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે રાંદેર વિસ્તારની અંદર આવેલા જે બસ ડેપો છે ત્યાં અત્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસે પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સાહેબ, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, શું કહેશો? બસ આ એક 307નો આરોપી છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ જે સૂત્ર છે અન્વયે આજે આ બહુ મોટો ગુનેગાર ન બને એના માટે એને આટલાથી સબક મળી જાય તો એને ભવિષ્યમાં જીવન સારું બનાવવાની તક રહેશે। બિલકુલ